બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। બેચરાજી ગ્રામ પંચાયતને સરકારે જાહેર કરી છે નગરપાલિકા। અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગને જાહેર કર્યું છે આ નોટિફિકેશન। પીએમ મોદીના જન્મદિવસ પર બહુચરાજી વાસીઓને ભેટ। બહુચરાજીને નગરપાલિકા મળતા યાત્રાધામનો સર્વાંગી વિકાસ થશે તેવી પણ વાત અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગે વાત કરી છે। તો બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। બહુચરાજી ગ્રામ પંચાયતને સરકારે નગરપાલિકા જાહેર કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક તરફ આજે જન્મદિવસ છે ત્યારે બહુચરાજી વાસીઓને ભેટ મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે ફોન લાઈન પર છે। હારૂન, જે રીતે બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, યાત્રાધામ જે બહુચરાજી આવેલું છે મંદિર, તેનો હજુ પણ વધારે વિકાસ થશે, સારો એવો ફાયદો સ્થાનિકોને પણ થશે। હારૂન, યાત્રાધામ બહુચરાજી બહુચર ગ્રામ પંચાયત હતી ને હવે તેને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। ઘણા જે ખુશીના સમાચાર કહી શકાય। 17 સપ્ટેમ્બર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે બહુચરાજી વાસીઓને મોટી ભેટ મળી છે આ દિવસે, કારણ કે બહુચરાજીને નગરપાલિકા જાહેર કરવામાં આવી છે। યાત્રાધામ તરીકે આ શહેરને વિકસાવવામાં આવતું હતું, પરંતુ હવે નગરપાલિકા બનતા ક્યાંક ને ક્યાંક તેના વિકાસમાં વધારો થશે। બહુચરાજી સહિતનો જે વિસ્તાર છે તેને નગરપાલિકામાં સમાવવામાં આવશે અને તેનો વિકાસ પણ થશે। જે રીતે બહુચરાજી વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક ઓટોમોબાઈલનો હબ બની રહ્યો છે, તેવામાં બહુચરાજીને નગરપાલિકામાં કન્વર્ટ કરતા ક્યાંક ને ક્યાંક બહુચરાજીના વિકાસમાં પણ વધારો થઈ શકે છે। જી ચોક્કસથી હારૂન, માહિતી બદલ આભાર। તો બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। તો આપણી સાથે બહુચરાજીના મામલતદાર આર.કે. કાનુડાવાલા જોડાઈ ગયા છે। જે રીતે બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, તો બીજી તરફ યાત્રાધામનો જે સર્વાંગી વિકાસ છે તે હજુ પણ વધારે થઈ શકશે, શું કહેવું છે આપનું આ અંગે? હાજી, હવે વધારે નવી ટીમ આવશે, નવા કર્મચારીઓ પણ આવશે અને બહુચરાજીનો વિકાસ સર્વાંગી વિકાસ થશે। આટલી વાર મંદિર એકલાનો વિકાસ ચાલતો હતો, હવે આજુબાજુના વિસ્તાર અને તમામ બહુચરાજીનો વિકાસ થશે। ચોક્કસથી, એટલે સર કહી શકાય કે આજે એક તરફ પ્રધાનમંત્રીનો જન્મદિવસ પણ છે એટલે બહુચરાજી વાસીઓને મોટી ભેટ મળી તેમ કહી શકાય। હા, સાચી વાત, 100% સાચી વાત। ચોક્કસથી, જોડાવા બદલ આભાર આપનો। તો જે રીતે બહુચરાજીમાં નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, અત્યાર સુધી તે ગ્રામ પંચાયત હતી, એટલે યાત્રાધામ જે આવેલું છે બહુચરાજી, તેનો વિકાસ અત્યાર સુધી માત્ર મંદિર સુધી સીમિત હતો, પરંતુ હવે આખું બહુચરાજી ગામનો વિકાસ થશે, જેના કારણે સ્થાનિકોમાં પણ ઉત્સાહ છે।